નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ ગોયલ કાર્તિક ગીતાંજલિ વિદ્યાલય તરફથી ધોરણ 6 ના સમાજમાં ભાગ 3 વિશે આપણે ચર્ચા કરી રહી છીએ, જેનું નામ છે ચાલો ઇતિહાસ જાણીએ. આપણે આગળના લેક્ચરમાં શીખ્યા હતા કે ઇતિહાસને જાણવાના સ્ત્રોતો કયા કયા છે. તાડપત્ર, ભોજપત્ર, તામ્રપત્ર, સિક્કાઓ, આ બધા પરથી આપણે એ તે અથવા જે સમયનો ઇતિહાસ જાણી શકતા હોઈએ છીએ. તો આજની ચર્ચા આપણે કરી હતી. હવે આપણે ચર્ચા કરવાની છે કે ઇતિહાસના અભ્યાસીઓ કે જે પુરાતત્વશાસ્ત્રીઓ, ઇતિહાસકારો અથવા પ્રવાસીઓ, તો આ લોકો છે જેઓ આપણને ઇતિહાસ જણાવતા રહ્યા છે. એટલે પુરાતત્વશાસ્ત્રીઓ જે છે એ આપણા સમયના જે તે સમયના આંકડાઓ છે એ આંકડાઓનું સંશોધન કરીને આપણને જણાવતા હોય છે. એટલે પુરાતત્વશાસ્ત્રી જે હોય છે, જે ઇતિહાસનો અભ્યાસ કરતા હોય છે, એ પુરાતત્વશાસ્ત્રીને આર્કિયોલોજિસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. કેના નામે? આર્કિયોલોજિસ્ટ. આર્કિયોલોજિસ્ટ એને પુરાતત્વશાસ્ત્રી તરીકે ઓળખવામાં આવે છે. આજે આપણે આ ભાગ દરમિયાન એ ચર્ચા કરવાની છે કે ઇતિહાસના અભ્યાસીઓ, પુરાતત્વશાસ્ત્રી અને ઇતિહાસકાર, પ્રવાસનો, એટલે કે આ બધા લોકોએ આપણને માહિતી કેવી રીતે પહોંચાડી છે અને આ લોકો શું કામ કરતા રહ્યા છે. તો માનવ સમાજનો જે ભૂતકાળ જાણવા આપણને પુરાતત્વશાસ્ત્રીએ આજે ઘણું બધું સંશોધન કરીને આપણને માહિતી આપી છે કે ખરેખર ભૂતકાળ કેવો હતો, પ્રાચીન સમયનો માનવી કેવા પ્રકારનો ખોરાક ખાતો હતો, શું પહેરતો, શું ખાતો, ક્યાં રહેતો, શું કામ કરતો, એની સભ્યતા કેવી, રીતિ રિવાજ, ધર્મ, આ બધી બાબતોથી આપણને જાણ કરતા કોઈ હોય તો એ છે પુરાતત્વશાસ્ત્રી, જેને આર્કિયોલોજિસ્ટ તરીકે ઓળખવામાં આવતા રહેલા છે. તેઓ પ્રાચીન સ્થળ પર જઈને ઉત્ખનન કરે. ઉત્ખનન કરવું એટલે ખોદકામ કરવું. ઉત્ખનન એટલે કે ખોદકામ કરવું, જેને ઉત્ખનન તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે આ બધા પુરાતત્વશાસ્ત્રીઓ છે એ ઉત્ખનન કરે. ઉત્ખનન કરીને મકાન, સિક્કા, ઈંટ, પથ્થર, ઓજાર, ખોરાકના નમૂના, મનુષ્યો અને પ્રાણીઓના હાડકાં, આ બધું શોધીને એના પર અભ્યાસ કરે અને જે તે સમયના માનવીની સંસ્કૃતિને આપણને એ માનવી કેવા પ્રકારની સંસ્કૃતિ જીવી રહ્યો હતો એ માહિતીથી અવગત કરતા હોય છે. એટલે આ જે માનવીની સંસ્કૃતિ છે એ સંસ્કૃતિથી આપણને અવગત રહેલા છે. મકાનો જોઈ, એના સિક્કા બહાર પડ્યા હોય, ખનન કરતા મળ્યા હોય, ઈંટો મળી હોય, ખોરાકના નમૂનાઓ મળ્યા હોય, તો આ બધાનો એ સંપૂર્ણ અભ્યાસ કરે. અભ્યાસના અંતે આપણને જણાવે કે આ છે એ આટલા વર્ષ જૂનું છે, આવા પ્રકારનો માનવ જીવન જીવતો હશે, જે આ પ્રકારનો ઉપયોગ કરતો હશે. એટલે અહીંયા એને આર્કિયોલોજિસ્ટ તરીકે ઓળખવામાં આવે છે, જે પુરાતત્વ ખાતું છે એ આ બધું વર્ક સંભાળતું હોય છે. તમે જે આજે ઇતિહાસમાં ભણો છો અને આ જે પહેલો પાઠ ભણો છો એમાં અમુક એ માહિતી આવે છે, તો એ પણ બધી જ માહિતી પુરાતત્વ વિભાગમાંથી નિર્માણ પામી હોય છે. પછી પ્રાચીન કાળથી મનુષ્ય, મેં તમને પહેલા પણ કીધું હતું કે આદિમાનવ છે એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતું જીવન ગુજારતો હતો. એટલે ઘણા પ્રવાસીઓ પણ બીજા દેશમાં જઈને ત્યાંની જીવનની નોંધ પણ કરતા રહેલા છે. બહારથી, ભારતમાંથી, ચીનમાંથી ઘણા બધા વ્યક્તિ આવેલા છે પ્રવાસી તરીકે અને અહીંના માનવ જીવનની નોંધ કરતા રહેલા છે. એટલે આવા પ્રવાસીઓના પ્રવાસ વર્ણનમાંથી આપણને જે તે દેશનો ઇતિહાસ અને સંસ્કૃતિની પણ જાણકારી મળતી હોય છે. એટલે કેવા પ્રકારનો દેશ અને કેવા પ્રકારની સંસ્કૃતિ છે અને કયા પ્રકારની સંસ્કૃતિનો આજે અમલ કરતા રહેલા છે એની નોંધ આજે આપણને પ્રાપ્ત થતી હોય છે. એટલે આ બધું કામ છે એ પુરાતત્વ વિભાગમાંથી જ નિર્માણ પામતું હોય છે. એટલે ખરેખર પુરાતત્વશાસ્ત્રીઓ જે હોય છે એ સચોટ સંશોધન કરીને આપણને જે તે સમયની ઐતિહાસિક માહિતી પૂરી પાડતું હોય છે. એટલે ભારત દેશમાં તો આમે તે વિશ્વ અજોડ દેશ હતો, એટલે બહારથી વિદેશી પ્રજાઓ પણ ભારતમાં આવીને માનવીના જીવનની એ કેવા પ્રકારનું જીવન જીવી રહેલો છે એની પણ નોંધ કરતું રહેલું છે. એ ગૌરવ લેવા જેવી બાબત હતી. એટલે પુરાતત્વ શાસ્ત્રીઓ આજે બહારથી આવતા
અને આવા પ્રવાસીઓ જે છે એ પેલા પ્રવાસ વર્ણનમાંથી આપણને જે તે દેશનો ઇતિહાસ અને એની સંસ્કૃતિની જાણકારી આપશે. એ બહારથી અહીં જાણવા માટે આવ્યો છે તો એ જાણશે, એની આખી નોંધ બનાવશે, ડાયરી બનાવશે અને એના પ્રવાસ વર્ણનમાંથી આપણને આપણા દેશની માહિતી પ્રાપ્ત થતી હોય છે. એટલે એમાંથી આવા વાળા ઘણા બધા હતા. એક હતા મેગ્નેથનીસ, જે એક રાજદૂત હતા. કોણ છે? મેગ્નેથનીસ. પછી ફાહિયાન, મેગ્નેથનીસ, ફાહિયાન અને પ્લિન અને હુએન્ત્સાંગ. આટલી વ્યક્તિ છે એ વિદેશથી ભારતીય સંસ્કૃતિ અને માનવ કેવા પ્રકારનું જીવન જીવે છે એના વિશેની જાણકારી આ બધા જ લોકોને મળી છે અને આપણને આપતા રહ્યા છે. એટલે આવા મુસાફરો પણ જે આપણને આપણી ભારતીય સંસ્કૃતિથી અવગત કરતા રહેલા છે. એટલે પુરાતત્વ શાસ્ત્રીઓ હોય કે ઇતિહાસકારો હોય એ સંશોધનથી આપણને ઉત્તર પશ્ચિમ, ખાસ કરીને એમાં ઉત્તરના ભાગમાં સિંધુ નદીના કિનારે જે આપણી પરંપરાથી અથવા પાંગરેલી સિંધુ સભ્યતા હતા, એ સિંધુ સભ્યતાની અમુક બાબતો અથવા એ મહાન સભ્યતાના દર્શન કરાવવાળા વ્યક્તિઓ હતા. એટલે ભારતીય સંસ્કૃતિમાં અથવા ભારતમાં ખાસ કરીને ઉત્તર ભાગમાંથી સિંધુ નદી ભેગી થાય છે. એ સિંધુ નદીએ પાંગરેલી આવી સિંધુ સભ્યતાના પણ દર્શન થયા છે. અને આજથી 4500 વર્ષ પહેલા અનેક શહેરો પણ અસ્તિત્વમાં હતા એવું નોંધ કરવામાં આવેલી છે. એટલે એ જ રીતે ગંગા નદીના આસપાસના પણ ક્ષેત્રના જો આજથી 2500 વર્ષ પહેલા જોઈએ તો ઘણા બધા શહેરોનો વિકાસ થઈ ગયો એને પણ આપણે જાણી શકીએ છીએ. એટલે સિંધુ નદી હોય તો પણ ભલે અને ગંગા નદી હોય તો પણ ભલે, આ બંને જગ્યાએ વર્ષોથી જે મોટા મોટા શહેરો નિર્માણ પામ્યા. એનો મતલબ એ કહી શકાય કે ઉત્તર અને પશ્ચિમમાં સિંધુ સભ્યતાના દર્શન કરાવનારા વ્યક્તિઓ જે આપણે આજ પુરાતત્વ શાસ્ત્રીઓ હતા, જેનાથી આપણે બધું જાણી શકતા હોઈએ છીએ. એટલે આ બધા સાધનોથી તે સમયના માનવ સમાજનું રીતિ રિવાજ કેવો હશે, એમનો ખોરાક, એનો પોશાક, એની ટેકનોલોજી કેવી હશે, એની સંસ્કૃતિ કેવી હશે, આ બધા વિશેની માહિતી આપણને પ્રાપ્ત થતી હોય છે. કેમ કે પુરાતત્વ શાસ્ત્રનું કામ જ એ છે કે આજથી 4500 વર્ષ પહેલા કે 2500 વર્ષ પહેલા કે 5000 વર્ષ પહેલા માનવી કેવા પ્રકારનું જીવન જીવતો હતો, કેવો ખોરાક, કેવો પોશાક, કયા કયા પ્રકારની કેવી અને કઈ ટેકનોલોજીનો ઉપયોગ કરતો હશે એની પણ આપણને ખ્યાલ આવે. એટલા માટે થઈને પુરાતત્વ શાસ્ત્રીઓ, ઇતિહાસકારો, પ્રવાસીઓ આપણને આ માહિતીથી અવગત કરાવતા હોય છે, જે ખૂબ જ સારી બાબત કહી શકાય. એટલે આજે આપણે કોઈ પણ વ્યક્તિના રીતિ રિવાજ અને ધર્મની માન્યતાઓ, ખોરાક, પોશાકની જો જાણકારી મેળવવી હોય તો માત્ર ને માત્ર આપણે એમના જે કંઈ પાસાઓ છે એ પાસાઓ અંતર્ગત જ આપણે કામ કરવું પડે, તો જ આપણને જે તે સમયની માહિતીઓ મળતી હોય છે. એટલે ભારતના શહેર હોય કે ગામડાઓ હોય એને શોધી આપણને કપાસ, ઘઉં, જવ ઉપરાંત એ સમયના પ્રાણીઓની પણ માહિતી આપતા હોય છે. આમ જોઈએ તો પહેલા તો માનવી, મેં તમને કીધું હતું કે એક જગ્યાએથી બીજી જગ્યાએ માણસ ભટકતું જીવન જીવતો રહેલો છે, પરંતુ ધીમે ધીમે એને ખબર પડવા માંડી કે ભટકતા જીવન કરતાં સ્થાયી જીવન જીવવું બહુ વધારે સારું રહે છે. એટલે સ્થાયી જીવન તરફ વળ્યો. એટલે સૌપ્રથમ એને કૂતરા નામના પ્રાણીને પાળવાનું શરૂ કર્યું. પછી એને ખ્યાલ આવ્યો કે પ્રાણીને મારવા ન જોઈએ પણ પાળવા જોઈએ. પછી ગાયો, ભેંસોને દૂધ માટે પાળવા માંડ્યો. તો આનાથી આપણને ખ્યાલ આવે છે કે એ સમયના પ્રાણીઓ છે એ પ્રાણીઓ કેવા પ્રકારનું જીવન જીવતા હશે અને માનવી છે એ માનવીને પ્રાણીઓ પ્રત્યે કેટલો લગાવ હશે એની પણ આપણે અહીં આ બાબતથી જાણકારી મેળવી શકીએ છીએ. કેમ કે જે તે સમયનો જે પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિના અનુરૂપ આજે ઘણા બધા વ્યક્તિઓ આજે એનું વર્ણન કરેલું હોય છે. એટલે પુરાતત્વ શાસ્ત્રીઓ પણ એ જણાવવા માંગે છે કે એ લોકોને ઘઉં જવ થતા હશે, કેમ કે અમુક નમૂનાઓ જડે તો આપણે નમૂના ઉપરથી નક્કી કરી શકીએ કે આ કયો ખોરાક ખાતા હશે. એટલે પુરાતત્વ શાસ્ત્રીઓ જ આ કામ છે કે જેને આપણને આગળના ઇતિહાસમાં થઈ ગયેલી બાબતોનું
આપણને અવગત કરાવતા હોય છે. એટલે ઇતિહાસકારો ભૂતકાળનું અધ્યયન કરનારા મહત્વના વિદ્વાનો છે તેઓ મળી આવેલા સાધનોનું વર્ગીકરણ કરે, સંશોધન કરે, હસ્તપ્રતો મેળવે, દસ્તાવેજો મેળવે, અભિલેખો મેળવે, આ બધામાંથી માહિતી ભેગી કરે છે અને યોગ્ય રીતે તેનું આલેખન કરશે. એટલે પુરાતત્વશાસ્ત્રીઓ અને ઇતિહાસકારો ભૂતકાળને આપણી સમક્ષ રૂબરૂ જીવન કરતા હોય છે. કેમ કે તમે હસ્તપ્રત લઈને બેસો તો તમને એટલી બધી ખ્યાલ ન આવે, પણ આવા લોકો છે આ જે આર્કિયોલોજિસ્ટ, એ આર્કિયોલોજિસ્ટનું કામ જ એ છે કે એક બધી પ્રત હોય, અભિલેખો હોય કે પછી કોઈ બીજા કોઈ સંશોધનના સાધનો હોય, એ તમામ સાધનોનું યોગ્ય રીતે વર્ગીકરણ કરે અને એ વર્ગીકરણને અંતે આજે આપણને ખ્યાલ આવે કે ખરેખર ઇતિહાસ છે એ કેટલો મોટો આપણા માટે જરૂરી છે. કેમ કે ભૂતકાળને આપણી સમક્ષ રૂબરૂ વર્તમાનમાં જીવંત કરવું એ માત્ર પુરાતત્વશાસ્ત્રીઓ જ કરતા હોય છે, ઇતિહાસકારો કે પ્રવાસીઓ જ કરતા હોય છે. એટલે આબેહૂબ પ્રતિકૃતિ આપણી સામે રજૂ કરતા હોય છે. એટલે પુરાતત્વશાસ્ત્રીનું આપણા જીવનમાં આમ રીતે પણ ખૂબ જ મહત્વ છે. પછી આવે છે ભૂમિનું નામ. શું છે? ભૂમિનું નામ. હવે આ તમને પ્રશ્ન થશે કે આવું શું કહેવાય ભૂમિનું નામ એટલે? તો આપણે આપણા દેશને બે નામથી ઓળખીએ છીએ. એક તો કે ઇન્ડિયા અને બીજું છે ભારત. તમને એવું થતું હશે કે સાહેબ આવું બોલે બરાબર ને? આપણા ભારતના બે નામ છે, ઇન્ડિયા અને ભારત. તો હું સાહેબ તમે આવું કરો, એક ઇંગ્લિશ અને એક ગુજરાતી છે, એવું ન થાય? બરાબર છે, તમારી વાત પણ સાચી છે. ભૂમિનું નામ શું કીધું મેં? બે શબ્દ છે આપણા, એક છે ઇન્ડિયા અને એક છે ભારત. ભારતના બે નામ, બરોબર છે? એક ઇન્ડિયા અને બીજું ભારત. હવે પ્રશ્ન એ જાય, અત્યાર સુધી આવું સાંભળ્યું નહોતું, હવે આપણને મળ્યું, બરોબર છે? તો ઇન્ડિયા શબ્દ ઇન્ડસ પરથી મિત્રો છે. ક્યાંથી મિત્રો છે? ઇન્ડિયા શબ્દ છે એ ઇન્ડસ પરથી ઉતરી આવ્યો છે. ક્યાંથી ઉતરી આવ્યો છે? ઇન્ડસ પરથી. જ્યારે એટલે જેને સંસ્કૃત ભાષામાં જો સમજવું હોય તો એને સિંધુ કહેવાય. શું કહેવાય? સિંધુ. આમ ઇન્ડસ પરથી ઉતરી આવ્યો છે, પણ આને જો સંસ્કૃત ભાષામાં જોવું હોય તો એને સિંધુ કહેવાય. કઈ ભાષામાં? તો કે સંસ્કૃત ભાષામાં એને શું કહેવાય? સિંધુ. બરાબર છે? એટલે કે પ્રાચીન ઈરાન અને ગ્રીસના લોકો હતા, એને સિંધુ નદીથી ખૂબ જ પરિચિત હતા. એટલે તેઓ આજથી 2500 વર્ષ પહેલા તે પ્રદેશના સંપર્કમાં આવ્યા. ક્યાંના? તો કે ઈરાન અને ગ્રીસના લોકો આપણા ભારતમાં જે સિંધુ નદી છે એ સિંધુ નદીથી ખૂબ જ પરિચિત હતા. એટલા માટે એ શબ્દ અહીંયાથી નિર્માણ પામ્યો છે. એટલે ઈરાનીઓ સિંધુ નદીને હિન્દોસ કહેતા અને ગ્રીસના લોકો ઇન્ડસ કહેતા. સીધી ટૂંકી ટચ વાત આખી સમજાઈ ગઈ. પહેલા તમે એક દેશના બે નામ, એટલે કે આ દેશ એક નામ ઇન્ડસ, બરાબર છે, અને એક ભારત. બે નામ છે, બરાબર છે, ઇન્ડિયા અને ભારત. લખો તો પણ ચાલશે. હવે આના છે એમાં બે લોકો હતા, એક છે ગ્રીક અને એક છે ઈરાન. આ બંને છે એ સિંધુ નદીથી પરિચિત હતા. એટલે ઇન્ડસ ને સિંધુના નામે પણ ઓળખાય છે. અને આ જે સિંધુ નદીથી પરિચિત હતા, દાખલા તરીકે આ બધા બંને છે એ સિંધુથી પરિચિત હતા, ગ્રીકના લોકો પણ અને ઈરાનના લોકો. પણ ગ્રીકના લોકો છે એ સિંધુને હિન્દોસ કહેતા અને ઈરાનના લોકો ઇન્ડસ કહેતા. અને તેઓ આ નદીના પૂર્વ કિનારે ઇન્ડિયા થી ઓળખાય અથવા ઓળખતા. સમજાય? એટલે કે જે આ જે
જે સિંધુ નદીનો જે પૂર્વ કિનારો હતો એ પૂર્વ કિનારાને ઇન્ડિયા શબ્દ ઉપરથી ઓળખાય એટલે આ રીતના હતી આખી ઘટના. ઇન્ડિયા નામ છે એમાં બે લોકો હતા અને આ તો બહારની વિદેશી પ્રજા છે પણ એ સિંધુ નદીથી ખૂબ પરિચિત હતા. ગ્રીક ને ઈરાન, ગ્રીકના લોકો ઇન્ડસ છે, ઈરાનના લોકો ઇન્ડસ છે. અને આ છે ગંગા નદી આપણે જે પૂર્વ કિનારો છે એ પૂર્વ કિનારાના નદીના જે પૂર્વ કિનારાનો ભાગ છે એને ઇન્ડિયાથી ઓળખતા હતા. હવે પ્રશ્ન એ થાય કે ભારત એવું નામ કેવી રીતે પડ્યું? તો કે ભારત નામ ઋગ્વેદથી આપણને જાણવા મળશે. ક્યાંથી જાણવા મળશે? તો કે ઋગ્વેદ ઉપરથી. ઋગ્વેદ પરથી ભારત શબ્દ જાણવા મળે છે. એટલે કે ભારત નામનો માનવ સમૂહ ઉત્તર પશ્ચિમ ભારતમાં આવીને વસ્યો. કેમ કે ઉત્તર પશ્ચિમમાં પહેલા વસ્યો છે, કેમ કે સિંધુ ઘાટી અથવા સિંધુ સભ્યતાની જે આપણે મહાનતાના દર્શન કર્યા એ પહેલા અહીંયા પાયમેરી હતી અને એ પાયમેરીથી એટલા માટે થઈને આજે આપણે એવું કહેવાય છે કે ભારતમાં ઉત્તર અને પશ્ચિમ કિનારે આજે સિંધુ નદીના કિનારે ભારતમાં આવેલી વસ્તીઓ અથવા માનવ સમૂહ આવીને વસ્યા અને તેમના નામ પરથી આપણો દેશ ભારત તરીકે ઓળખાય છે. અને આ સમૂહનો ઉલ્લેખ સંસ્કૃતિની આરંભિક કૃતિ એટલે કે ઋગ્વેદમાં પણ આજે સિંધુ સભ્યતાના દર્શન આપણને કરાયા છે. તો આટલી ચર્ચા છે એ આપણે કરવાની હતી. કેમ કે આપણી જે ભૂમિ છે, આપણે જે ભૂમિ પર રહીએ છીએ એ ભૂમિનું નામ શું છે અને આજે પુરાતત્વ શાસ્ત્રની શું ભૂમિકા છે એની ચર્ચા આપણે આમાં કરી. હવે થોડી તમારે બાબત શીખવાની છે જેનું નામ છે સાલ. આપણે બધા આપણી જન્મ તારીખમાં પાછળ લખતા હશે. દાખલા તરીકે ઈસવીસન 23/4/2016 અથવા 1996, 97, 98 અથવા 2011 આવું બધું લખતા હશે. તો એ જે સાલવારી છે એ સાલવારી ક્યાંથી નિર્માણ પામ્યું એની ચર્ચા કરવાની છે. એટલે કે ઈસવીસન પૂર્વે અને ઈસવીસન આ બેની ચર્ચા આજે આપણે કરવાની છે કે આવું નિર્માણ ક્યાંથી પામ્યું. આપણે તો બધા બોલીએ છીએ. આ દાખલા તરીકે તમે સમાજના આંકડે જોશો તો હર્ષવર્ધનમાં આવી ગયો કે ઈસવીસન 1764, ઈસવીસન 1757, ઈસવીસન પૂર્વે એટલા, ઈસવીસન પૂર્વે 800, 900 આવી છે. પણ આ નિર્માણ ક્યાંથી પામ્યું એની ચર્ચા તમારે ધોરણ 6 માં શીખવાની છે. અહીંથી શીખી લો, આગળ જતા તમારે એનો ખ્યાલ આવી જશે કે અહીંથી નિર્માણ પામ્યું. હવે પ્રશ્ન એ છે કે ઇતિહાસના સમયમાં ઇતિહાસ છે એમાં સમયનો પેલા ખૂબ મહત્વ છે. આપણે તરત કહીશું કે આ છે ને 4000 વર્ષ જૂનું છે. તો એ ક્યાંથી ખબર પડે? તો કે આ રીતના કોઈ ઘટનાને આપણે સાલવારીમાં નિર્માણ પામી હોય અથવા કરી હોય ત્યારે. એટલે ઇતિહાસ છે એમાં સાલવારીનું ખૂબ જ મહત્વ છે. એટલે ઘટનાઓનો સમય અને સ્થાનની સાથે લખી શકાય. દરેક ઘટનાને સમય અને સ્થાનની સાથે લખવું જોઈએ. એટલે આપણને સમયની તારીખ, માસ અને વર્ષ સાથે સાંકળીને સમજી છીએ. જેમ કે 20 જુલાઈ 2018 ને શુક્રવાર. કેટલું બધું લખીએ 20 તારીખ, જુલાઈ મહિનો 2008 અને શુક્રવાર. એટલે દરેક ઘટનાને આપણે આ રીતના ઓળખતા હોઈએ છીએ. એટલે આ પ્રમાણે સમયની ગોઠવણી ઈસુ ખ્રિસ્તના જન્મ સાથે સંકળાયેલી છે. આજે ખ્રિસ્તી ધર્મના જે ભગવાન છે ઈસુ ખ્રિસ્ત એમની સાથે ઈસવીસન શબ્દ અથવા આખી જે સાલવારી છે એમની સાથે સંકળાયેલી છે. જેઓ એક ખ્રિસ્તી ધર્મના સ્થાપક અને ઈસુ ખ્રિસ્તના જન્મને દુનિયાના કાળગણના સાથે ગણવામાં આવ્યા છે. કેમ કે એમનો જન્મ એ રીતના થયો છે કે જેથી એમની આખું વિશ્વ છે એમની કાળગણના પ્રમાણે, એમના જન્મની કાળગણના પ્રમાણે આજે સમગ્ર વિશ્વ એમાં ગોઠવાયેલું છે. એટલે ઈસવીસન આપણે એવું કહીએ છીએ. એટલે એને એક ડોમન કહેવાય અને ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષ એમ કહેવાય. જ્યારે હવે ઈસુ ખ્રિસ્તનો જન્મ પછીના એટલે કે ઈસવીસન ખાલી કહેવાય. એટલે કે ઈસવીસન 2000, ઈસવીસન 2021, બરોબર, ઈસવીસન 2020 એટલે કે ઈસવીસન એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પછી અને ઈસવીસન પૂર્વે એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલા. એટલે એ રીતે આજે ઈસવીસન પૂર્વે એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલા. જો
આ ઈસવીસન છે એ ઈસુ ખ્રિસ્તનો જન્મ થઈ ચૂક્યો છે, એટલે કે આજે ઈસુ ખ્રિસ્ત છે એમનો જન્મ થયા પછી એટલે કે ઈસવીસન, એટલે કે અહીં લખાશે શું તો કે ઈસવીસન 2000 અને ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલા, એટલે કે એનો જો જન્મ થઈ ગયો છે એટલે કે આપણે ઈસવીસન 2000 લખી શકીએ, પણ ઈસુ ખ્રિસ્તનો જન્મ નથી થયો તો શું લખું, તો શું લખાશે તો કે ઈસવીસન પૂર્વે 2000, કેમ કે આપણને કે જન્મ તો થયો નતો અને જન્મ પછીની કાળના પ્રમાણે ગોઠવણી કરી એટલે એમાં લખાય ઈસવીસન પૂર્વે 2000 અને જન્મ પછી લખાય ઈસવીસન 2000. તો આ છે એના જન્મની સાથે આજે આપણે જે સાલવારી ઉપયોગમાં લઈએ છીએ એની ચર્ચા મારે અહીંયા કરવાની હતી. એટલે ઘણીવાર આપણે જે સાલવારી છે એને એટલે કે જો અહીં એ સમજવાનું છે કે ઈસવીસન કહીએ આને ઈસવીસન છે એ A અને D કહેવાય, ઈસવીસનને AD કહેવાય એટલે એડ ડોમેન, અને BC એટલે કે ઈસવીસન પૂર્વે એને BC તરીકે ઓળખવામાં આવે, એટલે કે બિફોર ક્રિસ્ટ એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલા અને ઈસુ ખ્રિસ્તના જન્મ પછી. પરંતુ અત્યારે AD ને બદલે C લખાય અને BC ને બદલે BCE લખાય છે, એટલે કે બિફોર કોમન એરિયા એટલે કે સામાન્ય સાધારણ યુગ પૂર્વ. બરોબર, એટલે આ બધું તમારે કોઈ જાણવાની એવી બધી કઈ જરૂરિયાત નથી, પરંતુ ખ્રિસ્તી ધર્મ વિશ્વના મોટા ભાગના રાષ્ટ્ર સાથે સંકળાયેલો છે, એટલે અનેક રાષ્ટ્રોની જેમ આપણે ભારતમાં પણ આ જ સાલવારીનો આપણે ઉપયોગ કરેલો છે. તો આટલી ચર્ચા છે એ આમ કરવાની, તમારે માત્ર એ જ શીખવાનું છે કે ઈસુ ખ્રિસ્તનો જે જન્મ થયો એ એમની સાથે વિશ્વના તમામ રાષ્ટ્રોએ આ સાલવારીનો ઉપયોગ કરેલો હતો, પણ ઈસવીસન પૂર્વે એનો મતલબ એમ થાય કે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલા એટલે કે બિફોર ક્રાઇસ્ટ અને ઈસવીસન એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ થયા પછીનો વર્ષ એટલે કે ઈસવીસન 2000 એને એક ડોમેન તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણા પાઠ સંપૂર્ણ પાઠ પૂરો થાય છે. હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે ભાગ આજે પાઠ હવે પછીના નેક્સ્ટ પાઠની ચર્ચા કરીશું. તમારે આખા 3 વિડિયો એકસાથે જોવાના છે અને સ્વાધ્યાય તમારે ચોપડીનું છે માત્ર સ્વાધ્યાય એ આગળમાંથી પ્રશ્નના ચોપડીમાંથી પ્રશ્નના જવાબ ગોતીને એક અલગ ચોપડો સંબંધો બનાવીને તમારે એમાં લખવાનું રહેશે. ત્યાં સુધી ઘેર રહો, સુરક્ષિત રહો. તમે મને અત્યાર સુધી સાંભળો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.